કવિ એવા પ્રેમાનંદનું આખ્યાન સુદામા ચરિત્ર ગાવામાં આવે છે. તો આજે હું તમને સુદામા ચરિત્ર સંભળાવીશ. સુદામા ચરિત્ર કહેતા પહેલા મધ્યકાલીન યુગ વિશે આપણે થોડી માહિતી મેળવીએ. મધ્યકાલીન યુગનો સમય 1450 થી 1850 સુધીનો માનવામાં આવે છે. આ યુગમાં જે સાહિત્ય લખાયું એ મોટા ભાગે પદ્ય સ્વરૂપે હતું. પદ્ય એટલે શું થાય? કાવ્ય. બરાબર. તો કાવ્ય સ્વરૂપમાં લખાયેલું મોટાભાગનું સાહિત્ય આ યુગમાં જોવા મળે છે, જેની અંદર ઘણા બધા કવિઓએ સાહિત્ય લખ્યું, જેમાં ખૂબ વખાણાતું એવું સાહિત્ય એટલે આખ્યાન. એમ કહેવાય કે પ્રેમાનંદનું આખ્યાન ખૂબ પ્રચલિત છે. મધ્યકાલીન યુગમાં જે કવિઓ થયા, શામળની પદ્યવાર્તા, અખાના છપ્પા, ભોજા ભગતના જાગખા, હીરાની કાફી, આવી રીતે પ્રેમાનંદનું આખ્યાન ખૂબ વખાણાય છે. પ્રેમાનંદ વિશે વાત કરીએ તો પ્રેમાનંદનો જન્મ 1636 થી 1734 વચ્ચેનો માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન એમણે જે સાહિત્ય લખ્યું છે એ આખ્યાન ખૂબ પ્રચલિત થયું. તેમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું. તેમના માતા પિતા જે છે એ બાળપણમાં જ મૃત્યુ પામ્યા હોવાથી તેમનો ઉછેર એના માસીના ઘરે થયો હતો. તેમને એક રામચરણ નામના ગુરુ મળ્યા કે જેમનો એમના પર ખૂબ મોટો પ્રભાવ પડ્યો હતો. એમ કહેવાય કે ગુરુ વિના જ્ઞાન નહીં, અને ગુરુનો જો આપણને સંગ થાય તો આપણું જીવન સાર્થક થતું હોય છે. તો આવા ગુરુના પ્રતાપે જ પ્રેમાનંદ ખૂબ સારું સાહિત્ય લખી શક્યા છે. પ્રેમાનંદના આખ્યાનોમાં ઘણા બધા આખ્યાનોનો સમાવેશ થાય છે, જેની અંદર મદાલસા આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, ઓખાહરણ, દશમ સ્કંદ, ગોવાલભાઈનું મામેરું, હુંડી, શ્રાદ્ધ, સુદામા ચરિત્ર વગેરે જોવા મળે છે. એમાંથી આજે આપણે શેના વિશે વાત કરીશું? સુદામા ચરિત્ર વિશે. તો એ આખ્યાન છે. તો આખ્યાનનું સ્વરૂપ શું છે? તો આખ્યાન જે છે એ પહેલાના સમયની અંદર ખૂબ પ્રચલિત થયું અને ગવાતું આવતું હતું. તમે બધા જાણો છો કે રામાબેનનું આખ્યાન તમે જોયેલું પણ છે ને, બરાબર? તો એ ગાઈ શકાય અને બોલી પણ શકાય એવું સરસ મજાનું આખ્યાન. પ્રેમાનંદ એના હાથની અંદર વીંટી પહેરતા, 4 આંગળીમાં વીંટી પહેરતા અને હાથમાં એને માળભટ્ટ કહેવાતા. માળ હોય ને માટલી, એના ઉપર એ વીંટી વડે રેડ વડે વગાડતા જાય અને આખ્યાન ગાતા જાય એટલે માળભટ્ટ તરીકે જેવો ઓળખાય. ગુજરાતી સાહિત્યની અંદર સૌપ્રથમ આખ્યાન કોઈ લખ્યું હોય તો નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતાએ સુદામા ચરિત્ર આખ્યાન સૌપ્રથમ વાર લખ્યું, પણ એમાં આખ્યાનનું સ્વરૂપ હતું નહીં. એ પછી ભાલણ કવિ આવે છે. ભાલણે નાકર, વિષ્ણુદાસ વગેરે જેવા કવિઓએ ખૂબ આખ્યાનને પ્રચલિત બનાવ્યા. ભાલણે આને કડવાબદ્ધ કર્યું. એમાં કડવાની અંદર 3 વિભાગ પડે: મુખબંધ, ઢાળ અને ઉથલો. મુખબંધ એટલે પ્રસ્તાવના હોય, ઢાળની અંદર ખૂબ મોટી વાત કરેલી હોય, અને ઉથલો એટલે બીજા કડવાની શરૂઆત. આ આખ્યાન જે છે સુદામા ચરિત્ર એ 14 કડવામાં વિભાજિત થયેલું છે. આપણે એના આખ્યાન વિશે વાત કરીએ એ પહેલા પ્રેમાનંદ પોતાના વિશે લખે છે: વીર ક્ષેત્ર વડોદરો ગુજરાત મધ્યના ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ ભટ્ટ પ્રેમાનંદના ઉદર નિમિત્તે સુરત સેવ્યોને ગામ નંદરબાર નંદીપુરામાં કીધી કથા યથા બુદ્ધિ અનુસાર. નંદીપુરામાં એ કથા કરે છે ને ગામ નંદરબાર છે, પણ ઉદર નિમિત્તે એમણે શું સેવ્યું? સુરત. એટલે કે સુરતમાં તેઓ પોતાની આજીવિકા મેળવવા માટે એ રહેવા ગયા હતા. અને પોતાની કથા એ કહે છે ત્યારે સૌપ્રથમ આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે કોને યાદ કરીએ? ગણપતિ ભગવાનને. આજે ભાદરવા વદ ચોથ છે ને, બરાબર? તો સંકટ ચતુર્થી આપણે ગણેશ ભગવાનને સૌપ્રથમ યાદ કરીએ તો સૌપ્રથમ આપણે વક્રતુંડ મહાકાય શ્લોક સૌપ્રથમ આપણે ગાઈશું, બરાબર? મારી સાથે બધા ગાઓ. વક્રતુંડ સર્વકાર્ય
હું ગણેશ ભગવાન મારા ઈષ્ટ દેવતાઓ સરસ્વતી માતાના ચરણોમાં સાદર વંદન કરી અને આ કથાની શરૂઆત કરું છું. શ્રી ગુરુદેવને ગણપતિ સમરૂ અંબાને સરસ્વતી પ્રબળ ગતિ વિમળ વાણી પામીએ રે. એટલે કે સૌપ્રથમ આપણે આપણા ઈષ્ટ દેવતા ગણપતિ ભગવાન અને માતા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે સુદામા ચરિત્ર આખ્યાન જે છે એ કવિને સરસથી લખવાની શરૂઆત કરે છે, સરસથી પૂર્ણ થાય, નિર્વેદને પૂર્ણ થાય. બરાબર? આ કથા કોને કોને કહી તે કહેવાનું પણ પ્રેમાનંદ ચૂકતા નથી. તેઓ કહે છે, શુક સ્વામી કહે સાંભળ રાજા પરીક્ષિત પુણે પવિત્ર દશમ સ્કંદ અધ્યાય 80 में હું કહું સુદામા ચરિત્ર. એટલે શ્રીમદ ભાગવત જે ગ્રંથ છે એના 80માં દશમ સ્કંદ ના 80માં અધ્યાયની અંદર આ કથા સુદામા ચરિત્રની કથા આવે છે. અને એ કથા કોણ કોને કહે છે? તો કે શુક સ્વામી જે છે પરીક્ષિત રાજાને કહે છે કે જ્યારે કળિયુગનો પ્રારંભ થાય છે ત્યારે શું કહે છે? જો સાંદીપની ઋષિ સુર ગુરુ સરખા વિદ્યાવંત અનંત તેને મઠ ભણવાને આવ્યા હળધર ને ભગવંત. એટલે કે સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ, સુદામા અને બલરામ ત્રણે ભણવા ગયા હતા. હળધર એટલે કે બલરામ ભગવાન અને ભગવંત એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ. એમ કહેવાય કે જે સાંદીપની ઋષિ હતા એના આશ્રમની અંદર વડા વિદ્યાર્થી તરીકે સુદામાનું નામ હતું. વડા વિદ્યાર્થી એટલે તમારા ક્લાસની અંદર તમે ભણી જવો હોય ને, એવી રીતે કૃષ્ણ અને સુદામા એની ખૂબ મિત્રતા, ખૂબ પાકી મિત્રતા બની. પણ હળધર બલરામ અને શ્રી કૃષ્ણ ભગવાન કોઈ પણ કાર્ય કરે, કોઈ પણ પાકું કરવાનું હોય, કોઈ જે આવ્યું હોય તે બધું જ લેસન કરીને પણ કોને બતાવતા? સુદામાને. બરાબર? કારણ કે વડા વિદ્યાર્થી તરીકે હતા. પછી આગળ શું કહે છે? 64 દિવસનો અભ્યાસ સાંદીપની ઋષિના આશ્રમમાં એ પૂરો કરી અને પછી સુદામા પોતાના ઘર પોરબંદરમાં જાય છે અને ગૃહસ્થ સંસાર માંડે છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકા જાય અને નવું નગર વસાવે છે. બરાબર? પછી આ સુદામાના ઘરમાં ખૂબ દરિદ્રતા છે. એને ખાવા અન્ન પણ નથી. એમના ઘરે 2 સંતાન છે, પત્ની નામ સુશીલા છે, પણ એમના ઘરે ખાવા અન્ન નથી. આ સુદામાને તો માત્ર ભક્તિ જ કરવી છે. ત્રિકાળ સંધ્યા કરે અને કૃષ્ણ નામ જપ કરે. એમને કાંઈ કામ કરવું છે નહીં. નરસિંહ મહેતા હોય કે પ્રહલાદ હોય એ બધાને ભગવાનની ભક્તિ જ કરી છે. તો ભગવાન જે છે એની ભક્તિ કરવાથી સુદામાને ભૂખ પણ લાગતી નથી. દિવસ અને રાત કેમ જતા રહે છે એને એ પણ ખબર નથી રહેતી. પણ એમના પત્ની અને બાળકોને જમવા તો જોઈએ ને. કાંઈ ભગવાનનું નામ લેવાથી જમવાનું મળી જાય? ન મળે. બરાબર? તો ખૂબ બધી દરિદ્રતા છે. એમના ઘરમાં ખાવા અનાજ નથી. બાળકો 2 દિવસથી ભૂખ્યા ટળવળે છે અને માતાને કહે છે કે હે માં મને ખાવા આપ. પણ માં શું કરે? મારી પાસે અન્ન હોય તો એ ખાવા આપે ને. એકલા પાણી ઉપર 2 દિવસથી બાળકો ઉપવાસ કરે છે. આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને ભગવાને બધું આપ્યું હે. નહીંતર ઘણા બધા એવા લોકો છે કે જેમને જમવાનું પૂરતું મળતું નથી. તો આપણે ક્યારેય પણ એવો વસવસો નહીં કરવાનો કે પોતાને કમનસીબ નહીં માનવાના કે આપણને ભગવાને આ નથી આપ્યું. જે આપ્યું એમાં સંતોષ રાખવાનો. બરાબર? સુદામાને આટલું બધું હોવા છતાં એમને આનંદ જ છે, કારણ કે ભગવાનની ભક્તિ કરે છે. પણ ભૂખ્યા પેટે તો ભજન નહીં ન થાય ને. થાય છે નહીં. છતાં એ ભક્તિ કરવામાં એટલા લીન છે કે એમને કેટલા દિવસો જતા રહે છે ખબર રહેતી નથી. છેલ્લે આ સુશીલા જે છે એ કેવું કામ કરે છે? આજુબાજુ જે પાડોશી હોય એના વાસણ સાફ કરી આવે, એમના કપડાં ધોઈ આવે, એમના ખૂબ કામ કરી અને ઘરમાં લાવે અને એ રીતે એનું ગુજરાન ચાલે છે. જ્યારે સુદામા જે છે એ તો ખૂબ ભક્તિમાં જ કૃષ્ણના નામમાં જ લીન છે. બરાબર? પછી એકવાર આ સુશીલાથી રહેવાતું નથી. એને એમ થાય છે, એને યાદ આવે છે કે આ સુદામાને દ્વારિકાના નાથ જે છે એ સુદામાના મિત્ર હતા. તો હાલને એને કહું કે તેઓ ત્યાં જાય અને ત્યાં જશે એટલે એને કાંઈક તો આપશે. એના દર્શન કરી આવે, એને ખાલી મળી આવે એના મિત્રને તો દ્વારિકા જશે એટલે કાંઈક તો મળશે અને આપણી દરિદ્રતા દૂર થશે. બરાબર? તો એને વિનંતી
દાસ તણી પ્રભુ પધારો ઉધર ધણી તે 14 લોકનો છે મહારાજ બ્રાહ્મણને વિનતા શિયાજ એટલે કે બ્રાહ્મણને કોઈના ઘરે જતા કે ભીખ માંગતા લાજ ન આવે તમે એકવાર જાઓ હું એવું નથી કહેતી કે તમે એને માંગો જઈને પણ તમે એકવાર ત્યાં જાશો તો એ તમને આપશે ને આપશે જ પણ સુદામાને તો ખૂબ બધું જ્ઞાન છે એ એમ કહે છે કે મારે જવું નથી કારણ કે જો દ્વારકાના નાથને દર્શન એને આપવું હોય તો મને અહીંયા બેઠા બેઠા આપી દેશે અને ત્યાં મારે માગવાની જરૂર છે નહીં ત્યાં જવાની જરૂર છે નહીં મને દ્વારકાવાળો તો અહીંયા જ ઘરે બેઠા બેઠા દેખાય છે અને ખાસ એમને એટલું તો ખરું પણ સુદામા જે છે અયાચક વ્રત પાળે છે અયાચક વ્રતની અંદર શું હોય કે કોઈને મરી જવું પણ માગવું નહીં એટલે સુદામા જો અયાચક વ્રત પાળતા હોય તો એ માગવા જાય ખરા ન જાય પછી ખૂબ બધી વાતો કરે છે કે આપણે કંઈક બીજા ધર્મનો કંઈક દોષ હશે આપણે કંઈક એવા પાપ કર્યા હશે કે જેથી કરીને આપણા દરિદ્રતા ભોગવવી પડે છે પણ એમાં ભગવાનનો કશો વાપ છે નહીં એટલે હું એના ઘરે માગવા જઈશ નહીં એમ કહે છે છતાં એ ખૂબ બધું જ્ઞાન જ્યારે સુદામા એની પત્નીને સંભળાવે છે ત્યારે એની પત્ની એમ કહે છે કે એ જ્ઞાન મને ગમતું નથી ઋષિ ગાયજી રે રૂએ બાળક લાવો અન્ન લાવો ગાયજી રે હું તમને પગે લાગુ તમે મારા બાળક સામે જોવો અને એના માટે અન્ન લઈ આવો હું તમને એવું નહીં કહું કે તમે ત્યાં જઈને માગો પણ તમે ખાલી તમારા મિત્રને મળી આવો એને ખાલી મળી આવશો ને તો એને તમારી ખબર પડી જશે કે મારો મિત્ર આવી પીડામાં છે હું એને કંઈક આપું બરાબર તો એ સુદામા જે છે જાય છે સુદામાને એમ થાય છે કે હું જો એકવાર દર્શન પામી લઈશ ને તો મને જાણે ઇન્દ્રાસન મળી ગયું એવું મને સુખ પ્રાપ્ત થશે એટલે હું એકવાર મારા મિત્રને મળી આવું અને મિત્ર ઘણા વર્ષો વીતી ગયા હોય તો મિત્રને મળવાની લાલસા સુદામાની હોય તો કરી દીધી બરાબર એટલા માટે એ કહે છે વળી ઋષિને આવ્યું જ્ઞાન અલ્પ જીવ હું એ સ્વયં ભગવાન જો એકવાર પામું દર્શન જાણે હું પામ્યો ઇન્દ્રાસન મને ઇન્દ્રાસન મળી ગયું એટલા માટે એકવાર મારે એના દર્શન કરવા જવા છે દર્શન કરવાની લાલ છે તે દ્વારકા તરફ જવા તૈયાર થાય છે પણ જતા જતા પાછો વિચાર આવે કે કોઈના ઘરે આમ નામ જવાય આપણા ઘરે કોઈ ફઈ આવ્યા હોય આપણા ફઈ કે બાર ગામથી કોઈ મહેમાન આવ્યા હોય તો આમ નામ આવે તમારા માટે કંઈક તો લેતા આવે ને બરાબર તો સુદામાને એમ થાય છે કે હું જ્યારે એના ઘરે જઈશ તો એના બાળકો મને એમ પૂછશે કે તમારા માટે શું લાવ્યા તો મારે કંઈક લઈ તો જવું પડે ને આમ કોઈના ઘરે જવાય નહીં તો એની પત્ની જે છે સુશીલા એ બાજુ પાડોશીના એના ઘરમાં તો અનાજ છે જ ને તો શું લઈ જાય એના ઘરે કુર્તા પહેરવા માટે કપડાં પણ નથી સુવા માટે ગોદડું કે ગાડલું પણ નથી એક નાની એમથી સાથી પહેરી અને સુદામા રહે છે એ પણ એ કપડાં ફાટેલા તૂટેલા છે મેલા વસ્ત્રો પહેરેલા અને એમના ઘર પણ કેવા કે દિવાલો પણ પડી ગઈ છે કે જાણે શ્વાન એક રાત્રે હોય તો શ્વાન એટલે કે કૂતરા પણ બંધી ઠેકીને આવી જાય એવું એનું ઘર થઈ ગયું છે સાવ ખંડેર જેવું છતાં સુદામાને તો માત્ર કૃષ્ણ નામની ભક્તિ જ છે એને એવું કાંઈ જ નથી કે હું આવું કરી લઉં કાંઈ જ નહીં કાંઈ જ મોહ માયા નહીં માત્ર ભક્તિને કૃષ્ણ નામ જ છે હવે આ સુશીલા પાડોશીના ઘરે જાય છે અને એની જે પાડોશન છે એને કહે છે કે એ ક્યારે સુપડામાં લઈ અને તાંદુલ સારા કરતા હોય છે ચોખા હોય ને એને સારા કરતા હોય ઝાટકતા હોય છે એમ કહે છે કે મારા પતિ જેવું જે છે બારકામ થાય છે તો તમે મને થોડા ઉછીના તાંદુલ આપો ને તો એ ઉછીના માગે છે એ એમ નથી કહેતી કે તમે મને આપો માગતા નથી ઉછીના માગે ઉછીનું હોય તો એને પાછું દેવું પડે ખબર ને બરાબર ઉછીનું માગ્યું હોય તો આપણે જે વસ્તુ લાવ્યા હોય એ પાછી એને પરત કરવી પડે ત્યારે સુશીલાને પણ વિશ્વાસ છે કે મને ભગવાન એકવાર એના દર્શન કરશે ને તો ભગવાન એને એટલો બેડો પાર કરશે કે એમને ઉછીનું જે છે એ આપોઆપ મળી જશે એટલે એ ઉછીનું માગે છે માગતી નથી અને ત્યારે એ જે છે એની પાડોશણ એક મુઠ્ઠી એને તાંદુલ આપે છે એ તાંદુલને લઈ કઈ રીતે જવા અત્યારે આપણે જઈએ કોઈ પણ ગામમાં ગયા હોય આપણે તો થેલી લઈ જઈએ પ્લાસ્ટિકની બરાબર એ દુકાનવાળા પાસેથી પ્લાસ્ટિકની થેલી માંગી ત્યારે પહેલાના સમયમાં આવું હોતું
નહીં. તેઓ ઉપરા ઉપરી બંધન કરે છે. એની ઘરે કપડાં પણ નથી તો બાંધે છે એમાં. સુશીલા પોતાની સાડીમાંથી એ જે ખૂબ બધી ઘાટેલી છે 10 વડું એ સાડીનું કપડું કરે છે અને એની અંદર એ એક મુઠ્ઠી તાંદુળને બાંધે છે અને એ તાંદુળ સુદામાને આપે છે કે લઈ જાઓ, તમે આ તમારા નિદ્રાના બાળકોને આપજો. બરાબર. સુદામા જે છે એ એક હાથમાં લાકડી, એક હાથમાં તુંબી પાત્ર અને પોતાનો મેલો વેશ, જર્જરી સાદડી પહેરેલી અને એવા વેશમાં ખૂબ દાઢી વધી ગયેલી છે, મૂછો વધી ગયેલી છે, એવા વેશમાં એ દ્વારકા જવા નીકળે છે. ધીમે ધીમે ચાલતા જાય છે. પોરબંદરની બહાર નીકળે છે ને ત્યાં તો સાવ થાકી જાય, કારણ કે કેટલા દિવસથી ભૂખ્યા ને પહેલાના સમયની અંદર કઈ ગાડી તો હતી નહીં કે આપણે ફટાફટ જઈને આવતા રહીએ. અત્યારે દ્વારકા જવું હોય તો વાર લાગે નથી લાગતી. પહેલાના સમયમાં એવું હતું નહીં. એને એમ થાય છે કે હું દ્વારકા પહોંચીશ કે નહીં પહોંચું. ખૂબ બધી ચિંતા થાય છે, પણ મનમાં એમ છે કે મારા કૃષ્ણને મળવું છે. ભગવાન એની આ બુદ્ધિને પામી લે છે. ભગવાન એમ કહે છે કે હે ગરુડદેવ, ગરુડજી વિષ્ણુ ભગવાનનું વાહન છે. બરાબર. તો ગરુડદેવને એમ કહે છે કે તમે મારા મિત્રને સુદામાને તમે દ્વારકા સુધી પહોંચાડી દો. આ સુદામા જ્યારે થાકીને એક વૃક્ષની નીચે સૂવે છે ત્યારે એ ગરુડદેવ એમને પોરબંદરથી લઈ અને દ્વારકા પહોંચાડી દે છે. સવારે ઉભા થાય છે સુદામા, ત્યારે જુએ છે તો હું આ ક્યાં આવી ગયો, આ શું છે, આ કયું નગર આવી ગયું. પોતાને પ્રશ્ન કરે છે. જલ્દી ઉભા થઈ અને આગળ ચાલે છે તો 2-3 વટે માર્ગો મળે. એને પૂછે છે કે ભાઈ આ કયું નગર છે. તો કહે છે કે હે ગુરુદેવ, આ તો દ્વારકા છે. તો એને પહેલા તો એમ થાય છે હું તો ઊંઘમાં નથી ને, સ્વપ્ન તો નથી જોતો ને, હજી તો હું પોરબંદરની બહાર નીકળતે દ્વારકા થોડું આવી જાય. તો ખરેખર પાછો એને વિશ્વાસ નથી આવતો, આંખો દોડે છે અને આગળ ચાલે છે. ત્યારે પાછા 2 વ્યક્તિ મળે છે અને પૂછે છે કે ભાઈ આ કયું શહેર છે, કયું શહેર આવ્યું. તો કે આ તો દ્વારકા છે. દ્વારકા છે તો પછી તમે કહેશો કે કૃષ્ણનું નગર ક્યાં છે, કૃષ્ણનો મહેલ ક્યાં છે. તો પેલા વટેમાર્ગો એને જણાવે છે કે પેલી 52 ગજની જે ધજા ફરકે છે ને એ જ કૃષ્ણનો મહેલ છે, ત્યાં ચાલતા જાઓ. આ સુદામા કેટલા દિવસથી ભૂખ્યા છે. ગોમતીમાં સ્નાન કરી અને કૃષ્ણના મહેલ તરફ એ ચાલી નીકળે છે અને કૃષ્ણના મહેલ તરફ જતા મહેલ આવી જાય છે. પણ અંદર આમનામ જવાય, કોઈ રાજાના મહેલની અંદર દ્વારપાળ તો હોય ને, દ્વારપાળ એને અટકાવે છે. સુદામાને કહે છે કે તમે મને જવા દો, મારે કૃષ્ણને મળવું છે. પેલા દ્વારપાળ કહે છે કે કેમ, કૃષ્ણને તમારે કેમ મળવું છે. તો એ કહે કે તમે કોઈ માગણ જ લાગો છો, કોઈ માગવા જ આવ્યા હશો, તમારો વેશ તો જુઓ. એની બહુ બધી મજાક ઉડાડે છે. અને છતાં સુદામા જે છે એને ધ્યાનમાં લેતા નથી. એના મનમાં તો એક જ છે કે મારે કૃષ્ણને મળવું છે. કૃષ્ણને તમે એટલું કહેવું ને કે તમારા મિત્ર છે. ત્યાં તો ખડખડાટ પેલા દ્વારપાળ વસી પડે છે કે અમારા કૃષ્ણને આટલા દ્વારકાના રાજાને કેટલા બધા મિત્રો છે, એમાં કાંઈ આવો મિત્ર થોડી હોય. તમે એના મિત્ર નથી, તમે ખોટું બોલો છો. તેઓ માનતા નથી. પણ એક દ્વારપાળ ભલો હતો, એને એમ થયું કે કદાચ સાચું પણ હોય. એટલે એને એમ કહે છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે, પેલો જે બીજો દ્વારપાળ એના પર હસતો હતો, એને એમ કહે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે કોઈ પર ક્યારે હસવું જોઈએ નહીં. આ આપણે ભૂલ કહેવાય. અને ખાસ તો બ્રાહ્મણો પર ક્યારે હસાય નહીં. બ્રાહ્મણ તો સદૈવને માટે વંદનીય છે, પૂજનીય છે. એટલા માટે બ્રાહ્મણ પર ક્યારે હસાય નહીં. એના લીધે જ આપણે ખૂબ સારું કાર્ય કરી શકીએ છીએ. એટલે બ્રાહ્મણને ભૂલે આ પૃથ્વીના દેવ તરીકે ગણવામાં આવે છે. બરાબર. તો એ ભલા જે દ્વારપાળ છે તેઓ કહે છે કે હું કૃષ્ણને તમારો સંદેશો પહોંચાડી દઉં છું. કૃષ્ણની પાસે દ્વારપાળ જાય છે. કૃષ્ણ ભગવાન સરસ મજાના હિંડોળામાં બેઠા છે અને ઝૂલે છે. જમવાનો સમય થઈ ગયો છે, પણ તેઓ 8 પટરાણીઓ બાજુમાં એની સેવા કરે છે અને કૃષ્ણ ભગવાન ઝૂલી રહ્યા છે. એવામાં દ્વારપાળ આવે છે અને કહે છે કે રાજન, આપણા દ્વારે એક બ્રાહ્મણ આવ્યા છે અને તેઓ પોતાનું નામ સુદામા કહે છે, પોરબંદરથી આવ્યા છે એમ કહે છે અને તેઓ
રહેતો નથી. એને એટલો બધો આનંદ છે કે એને પગમાં મોજડી પહેરવાની પણ ભૂલાઈ જાય છે અને અમુકનું વસ્ત્ર પણ પડી જાય છે. અને એ જ આનંદમાં તેઓ દાસીઓને તેમની રાણીઓને કહે છે કે તમે જલ્દી પૂજાની થાળી તૈયાર કરો, મારો મિત્ર આવ્યો છે. તો બધાને એવું થાય કે એવો પણ કેવો મિત્ર હશે કે ભગવાનને આવી હોશ પણ નથી રહી કે તેઓ મોજડી પહેરી શકે. તેઓએ તેમની રાણીઓને કહે છે, આ હું જે રાજ્યાસન ભોગવું છું તે આ બ્રાહ્મણના જ પુણ્યનું ફળ છે. જે નમશે, જે એના ચરણ ચાલીને નમશે, એ બધી જ પટરાણીઓ મને ખૂબ વહાલી હશે. એ તેઓ કહે છે પ્રેમાનંદ, આ હું ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. જે નમશે એના ચરણ ચાલીને, તે સહુએ મુજને વહાલી. તે બધી જ પટાણીઓ મને વાલી છે કે જે મારા મિત્રની સેવા કરશે, એના ચરણ ચાલીને નમશે. કારણ કે હું જે આ રાજ્યાસન ભોગવું છું ને એ જ બ્રાહ્મણનું પુણ્ય છે. શું કામ એવું કીધું? તો એનું રહસ્ય હું તમને છેલ્લે કહીશ, બરાબર? તેઓ કૃષ્ણ ભગવાન દોડતા દોડતા દ્વાર સુધી આવે છે અને સુદામાને ભેટી પડે છે. ખૂબ બધા એના આંખોમાં આંસુ છે, સાથે ખુશી છે. અને આંસુ અને ખુશી બંને એક સાથે આવી જ ન શકે. તમે રોતા હોય તો આંસુ આવે, રોતા હોય તો આંસુ આવે, ખુશી આવે, મુખ પર સ્માઈલ અને આંખમાં આંસુ એ ત્યારે જ આવે કે જ્યારે ઘણા બધા આપણે ખુશ હોઈએ અને ભગવાને આપણી ખૂબ મનોકામના પૂરી કરી હોય ત્યારે. તો આ જ્યારે ભગવાનને એટલી બધી ખુશી છે કે તેઓની ખુશી ક્યાંય સમાતી નથી. એના એટલા વર્ષો પછી તમે તમારા મિત્રને મળો તો ખુશી થાય કે ન થાય? એટલો બધો આનંદ એમને છે. ત્યારે પાછળ પટરાણીઓ આવે છે અને સુદામાનો વેશ જોઈ અને સત્યભામાથી રહેવાતું નથી. સત્યભામા કહે છે, ઘણું વાંકું બોલી સત્યભામા રે, આ શું ફૂટડા મિત્ર સુદામા રે. ફૂટડા એટલે કે ખૂબ સુંદર એવા મિત્ર કહે છે. વ્યાજ સ્તુતિ અલંકારની પ્રેમાનંદ કર્યો છે. વ્યાજ સ્તુતિ શેમાં? તો કે વખાણના બધામાં નિંદા કરી નાખે, નિંદાના બધામાં વખાણ. સુદામા કઈ એટલા બધા સુંદર હતા નહીં, છતાં એને સત્યભામા શું કહે છે? ફૂટડા એટલે કે સુંદર છે. તમારા આવા મિત્ર છે એટલે કે એના ઉપર હાસ્ય ઉડાડે છે સત્યભામા. પણ ભગવાન એમ કહે છે, આપણે જે એક સાથ વળ્યા અને સાંભળે હાજી નાનપણાનો ને મને કેમ વિસરે. આપણે જે એક સાથે ભણતા હતા, એક સાથે રમતા હતા, બધું ગુરુદેવનું કામ કરતા હતા, લાકડા લેવા જતા હતા, સાથે જમતા હતા, રસોઈ સાથે બનાવતા હતા, તને સાંભળે તને યાદ આવે છે? કૃષ્ણ ભગવાન કહે, મને બધું જ યાદ છે. સુદામા અને કૃષ્ણ ભગવાનની એટલી બધી મિત્રતા છે કે એને એટલું બધું એ નાનપણના દિવસો એને ખૂબ બધા યાદ આવે છે, બરાબર? અને કૃષ્ણ ભગવાન જે છે એ સુદામાને પૂછે છે કે તું કેમ આવો સાવ શુક્લકડી જેવો થઈ ગયો છો, તું કેમ સુકાઈ ગયો છો, તને બધું સારું તો છે ને, તને કઈ જીવનમાં કઈ વાંધો તો નથી ને? શું ભાભી મારા વડકણા છે? એટલે કે ભાભી ખૂબ બધો ઝઘડો કરે છે કે જેના લીધે તારું શરીર સુકાઈ ગયું છે? એવું એ મિત્રને જ દાજે, બીજા કોઈને દાજે નહીં. મિત્રને જેમ થાય કે મારો મિત્ર આવો સુકાઈ ગયો છે. પણ સુદામા ત્યારે શું જવાબ આપે છે કે મને કાંઈ જ કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, મને તો માત્ર તમારો જ વિયોગ હતો. એટલે કે તમને હું મળ્યો નહોતો એટલા માટે હું આવો શુક્લકડી જેવો થઈ ગયો હતો. તો તમે વિચાર કરો કે કેટલી એનામાં ભક્તિ હશે ને કેટલો એનામાં સરસ ભાવ હશે કે જેના લીધે ભગવાનને પણ એના એટલા બધા આંસુ આવી જાય છે. ભગવાન કહે છે, મન વાંછિત ફળ પામ્યો આજ, જે મિત્રજી મળવા આવ્યા રે, કાંઈ ચતુર ભાભીએ ભેટ મોકલી, કહો સખા શું લાવ્યા રે. આજે તો
હંમેશા શું હોય છે? મજામાં. અને એમ કહે છે કે તમે આમ તો આવો જ નહીં. મારા ભાભી કેવા છે કે એનું નામ સુશીલા છે ને એ ખૂબ બધા એના નામ પ્રમાણે એનામાં ગુણ ધરાવે છે. મને ક્યારેય કાંઈ જ કહેતી નથી. હું એકલી કૃષ્ણ નામનું ભજન કર્યા કરું છું, છતાં મને ક્યારેય એવું નથી કહેતી કે તમે કંઈક કામ કરો. અને આ તો માત્ર દર્શન કરવા માટે મને મોકલ્યો છે. અને એમ કહે છે કૃષ્ણ ભગવાનને ખબર છે કે કાંઈક તો સુદામા લાવ્યા જ છે. એટલે એમ કહે છે કે તમે શું લાવ્યા? મારા ભાભીએ મારા માટે શું મોકલ્યું? ત્યારે આટલો બધો દ્વારકાનો વૈભવ જોઈ અને સુદામાને એમ થાય છે કે મારી આ તાંદૂળની પોટલી અહીંયા કાંઈ કામની છે નહીં. એટલે એ પોટલીને સંતાડવા લાગે છે કે આ પોટલી અહીંયા દેવાય નહીં. અહીંયા 56 ભોગ જ્યાં ધરાતા હોય ત્યાં તાંદૂળની પોટલીનું શું ભાન? પણ ભગવાનને ખબર છે કે એ તાંદૂળની પોટલી મારે ખાવી છે. એને ખબર છે, છતાં સુદામાની જે વિહવળતા છે એને ભગવાન જાણી જાય છે. અને ભગવાન એમ કહે છે, સુદામાની સોચનાને સાંભળીએ સબુ જાણી રે, હસતા હસતા પાસે આવી તાંદુલી ભીતાણી રે. બરાબર? હસતા હસતા ભગવાન તો એવા છે જ. તમે કોઈ પણ ભગવાનનું નામ લ્યો તો એને તમે જ કહેવું પડે. તમે જ કહો કે નહીં? ભગવાન રામ છે તેને મર્યાદા પુરુષોત્તમ રામ જ કહેવા પડે. કોઈ પણ માતાજીનું ઈષ્ટ દેવતાનું નામ લઈને તમે જ કહીને બોલાવી શકો. પણ કૃષ્ણને તમે તું કહી શકો કે નહીં? એક જ એવા ભગવાન કે જેને આપણે તુકારે બોલાવી શકે. કાનુડો, ગોપીઓ, કોઈ પણ નામ એને બોલાવે. હજારો એના નામ છે, હરિતારા નામ છે 1000, છતાં એને આપણે તુકારે બોલાવી શકીએ. એવા એકમાત્ર ભગવાન કૃષ્ણ. અને કૃષ્ણ ભગવાનને ખબર છે નટકટ તો હતા જ. એને સુદામાની જે વિહવળતા છે એને જાણી અને જે પોટલી સુદામો સંતાડતો હતો એને હસતા હસતા લઈ લીધી કે કાંઈક તો છે, કાંઈક તો મારા ભાભીએ મોકલ્યું છે. અને એ પોટલીના 10 ચીઠા ઉઘરા ઉઘરી કેટલા બધા બંધન કરી અને પોટલીમાં તાંદૂળને સાચવ્યા છે. એના ઉપર પ્રેમાનંદ શું લખે છે? કહે છે, ઉઘરા ઉપરી બંધન કીધા ને ચિથરા 10-20 રત્નની પેરે જતન કીધું જેમ છોડતા ચડે રીસ. આપણે એ પોટલીને છોડીએ ને તો આપણને એમ થાય કે ઉઘરા ઉપર આમાં શું વળી હશે? કોઈ રત્ન હશે. રત્ન એટલે હીરો. બરાબર? કોઈ હીરા પોખરાજ નામનો કે કોહિનૂર નામનો હીરા હશે કે આટલું બધું મોકલ્યું હશે. મારા ભાભીએ કે એટલા બધા એના બંધન કીધા. કેટલી બધી એની સાડી ફાટેલી હતી તો 10 ઉઘરા ઉપર બંધન કરીને માંડ એ પોટલી વાળી હતી. તો એ પોટલીને છોડે છે તો અંદરથી શું નીકળે છે? તાંદૂળ. એ તાંદૂળ જોઈ અને કૃષ્ણ ભગવાનના આંખમાં જે આંસુ આવે છે એ શેના આંસુ છે? તો એને માતા યશોદા યાદ આવે છે કે જ્યારે ગોકુળમાં હતા ત્યારે એમને માં જે દૂધ પૌવા ખવડાવતા હતા, શરદ પૂનમની ખાસ, ને એ સરસ મજાના માતાના હાથેથી જે દૂધ પૌવા જમવા મળતા હતા એ તાંદૂળ આજે આ સુદામા લઈને આવ્યા છે. એવા તાંદૂળજીની ખૂબ બધી યાદો આવે છે. અને આ યશોદાના પૌવા તો દૂધમાં પલાળેલા હતા, પણ સુદામાના પૌવા પ્રેમથી પલાળેલા છે, એના ભક્તિથી પલાળેલા છે. અને એ ચાખવા માટે ભગવાન મુઠ્ઠી ભરે છે. અને એ મુઠ્ઠી, પહેલી મુઠ્ઠી ખાતા જ ભગવાન દ્વારકા જેટલો વૈભવ સુદામાને આપે છે. પોરબંદરની જે દ્વારકા જેટલો વૈભવ થઈ જાય છે. દ્વારકા નગરી કરતાં પણ સરસ. બીજી મુઠ્ઠી જ્યારે તાંદૂળની ખાય છે ત્યારે દ્વારકા કરતાં પણ ડબલ કુબેરના ભંડાર જેટલો ભંડાર આ સુદામાને આપી દે છે. અને ત્રીજી મુઠ્ઠી જ્યારે આ તાંદૂળની ભગવાન ખાવા જાય છે તો એની 8 કટરાણીઓ જે છે એ એની દાસી બની જાત. એવી કામના ભગવાનને છે. પણ રૂકમિણી આ જાણી જાય છે કે અમે જો સુદામાના દાસી બની જશું તો એ ચાલશે નહીં. એટલે રૂકમિણી ભગવાનના હાથમાંથી એ ત્રીજી મુઠ્ઠી લઈ લે છે અને બધી કટરાણીઓને વેચી દે છે. એટલે એ દાસી બંધાવી જાય છે. પણ ભગવાન જે છે એ કહેતા નથી કે મેં તને આટલું બધું આપ્યું છે. શું કામ નથી કહેતા? કારણ કે માગવા વાળો માણસ જો એમ ન કહી શકે કે હું અહીંયા માગવા આવ્યો છું, તો દેવા વાળો માણસ કઈ રીતે કહી શકે કે મેં તને આટલું બધું આપ્યું? બરાબર?
જેના નસીબમાં માત્ર દરિદ્રતા ગરીબાઈ જ છે એવું એના માથા ઉપર લખેલું છે, ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે આ બરાબર લાગતું નથી, એને ખાલી ઉલટાવી નાખે, શ્રી અને ક્ષયને ઉલટાવી નાખે એટલે શું થાય? અક્ષય શ્રી થઈ જાય ને. એટલે જેના આખી જિંદગી વાપરે તોય તે એને એનું ભંડાર ક્યારેય ખૂટે નહીં, એટલું બધું ધન ભગવાન એમને આપી દે છે. એમને ખૂબ સરસ મજાના પીતાંબર પહેરાવી અને દયા કરે છે, ભોજન કરાવે છે અને 2-3 દિવસ રોકાય છે સુદામા. અને પછી છેલ્લે એને એમ થાય છે કે હવે સુદામાને જવું જોઈએ. શું કામ? કારણ કે સુશીલા અહીંયા પોરબંદરમાં છે, ભૂખી છે, પતિ આવે નહીં ત્યાં સુધી એ જમે એમ છે નહીં. એટલે સુદામાની ઘાટે ભૂખી અને બાળકોએ તો જમી લીધું, પણ સુદામાની વિના આ સુશીલા જમતી નથી. એટલા માટે એ સુદામા જ્યારે પોરબંદર તરફ જવા નીકળે છે ત્યારે એને એમ કહે છે કે હે કનૈયા, હું હવે જાઉં. ત્યારે સુદામા જવાની તૈયારી કરે છે. એમના ભગવાનના પોતાના, આપણે કોઈ આપણા ઘરે મહેમાન આવ્યું હોય, એના ઘરે એના પોતાના કપડાં ન હોય તો આપણા કપડાને પહેરવા આપીએ ને, તો એવી રીતે કૃષ્ણ ભગવાને પોતાના પિતાંબર આ સુદામાને પહેરાવ્યા છે. પણ જ્યારે સુદામા જાય છે ત્યારે કૃષ્ણ ભગવાન શું કહે છે કે હે સુદામા, પછી પાછા રૂકી જાય. એને કંઈક કેવું છે પણ કહેતા નથી. શું કામ નથી કહેતા? કે મારે કેમ કેવું કે તું મારા કપડા અહીંયા મૂકતો જા? પછી પાછો કહે છે કે હે સુદામા, તમે આજે તમારું ધોતિયું જે ગોદડી પહેરીને આવ્યા હતા એ ધોવાઈ ગઈ અને સુકાઈ ગયું છે, તો તમે એ પહેરતા જાઓ ને. મારા કપડા જે છે એ તમે અહીંયા મૂકતા જાઓ. તો સુદામાને એમ થાય છે કે આટલો બધો વૈભવ, આટલી બધી સંપત્તિ અને છતાં એક પિતાંબર માટે આવું કરે કૃષ્ણ. મનમાં એવું થાય છે ખરું, પણ તે ખૂબ સહજતાથી સુદામા પોતાની ગોદડી પહેરી લે છે અને પોરબંદર જવા નીકળે છે. ધીમે ધીમે ચાલતા એ પોરબંદર આવે છે અને પોરબંદરની અંદર જુએ છે તો ખૂબ બધો વૈભવ, સુખ, સંપત્તિ અને મહેલો ખડા થઈ ગયા છે. તો આ મહેલો ક્યાંથી આવે? એને થાય છે કે હું કોઈ બીજા જ નગરમાં આવી ગયો છું, આ મારું પોરબંદર છે નહીં, અહીંયા મારી ઝૂંપડી હતી, ઝૂંપડીની જગ્યાએ મહેલ કેમ આવી જાય? તો આ બાજુ કૃષ્ણ ભગવાન જે છે બલરામ કૃષ્ણને ખૂબ છેડે છે કે તમે આવું શું કામ કર્યું કૃષ્ણ, કે એને એક પોતાનું પિતાંબરે ન આપ્યું? તો કૃષ્ણ ભગવાનને પહેલા કીધું એમ કે કૃષ્ણ ભગવાન કહે છે કે જો માગવા વાળો માણસ એમ ન કે હું માગવા આવ્યો છું તો હું તો દેવનારો છું, તો દેવવાળો હું એમ કેમ કરી શકું કે મેં એને આટલું બધું આપ્યું છે? અને જો મારો મિત્ર મારું પિતાંબર પહેરી અને ગામમાં નીકળે તો ગામના લોકો એને શું કહે કે જે અયાચક વ્રત પાળે છે એ વ્યક્તિ આજ માંગીને પિતાંબર લઈ આવ્યો, એના મિત્ર પાસેથી માંગી લાવ્યો. ગામના મોઢે ગમણા બંધાતા નથી, ગામ તો ગમે એવું કહેવાનું. એટલા માટે કૃષ્ણ ભગવાન એની પિતાંબર ઘરે કઢાવડાવી નાખે છે અને ગોદડી પહેરીને સુદામાને મોકલે છે કે જેથી કરીને સુદામાની લાજ થાય નહીં. જ્યારે ભક્તોને ભગવાનની જરૂર પડી છે ત્યારે ભગવાન એનું કામ કરવા પોતે આવ્યા છે, એને માગવા જવું પડ્યું નથી. પણ માગ્યું, ભગવાને એને આટલું બધું આપી દીધું છે. સુદામાને પોરબંદર પહોંચતા જ સુદામાના બાળકો દોડ્યા આવે છે. કોઈ રાજકુમારના દીકરા, રાજકુમાર જ જાણે હોય રાજાના દીકરા, એ સુદામાને આવીને ભેટી પડે. તો ત્યારે સુદામાને એમ થાય છે કે બાળકોને તો સુદામા ઓળખી જાય છે, પણ જ્યારે એની પત્ની સુશીલા આવે તો ત્યારે એને ઓળખતા નથી. એની પત્ની એમ કહે છે કે તમે મહેલમાં આવો, તો કે આ મારો મહેલ નથી, તમે કોણ છો? એટલું બધું એનું સ્વરૂપ બદલાઈ ગયું સુશીલાનું, કારણ કે એટલું બધું સૌંદર્ય, એટલું બધું ધન આપ્યું તો ભગવાને એની આખી પરિસ્થિતિ બદલી નાખી. માટે સુદામા એની પત્નીને ઓળખે છે અને પછી એના મહેલ તરફ જાય છે અને ખૂબ સુખ શાંતિથી આ સુદામા રહેવા લાગે છે. એટલે મળ માત્ર ભગવાન આટલું બધું આપી દે ચાલુ છે. સુદામા પ્રેમાનંદ